આ સાથે વડોદરામાં અનેક વિસ્તાર જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। અનેક વિસ્તાર જળબંબાકાર થયા છે, જેમાં અનેક ઘરોમાં પાણી અને રોડ નદીઓમાં પરિવર્તિત થઈ છે। આખરે જવાબદાર કોણ તેને લઈને ખાસ અહેવાલ પસાર કર્યો છે મંતવ્ય ન્યૂઝે। દંતેશ્વર રોડ રૂપારેલ કાંસ પર મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું હતું। કાંસ પર બિલ્ડિંગનું દબાણ કેમેરામાં કેદ થયું છે। સુંદરમ સ્કાય લાઇને પણ ગેરકાયદે દબાણ કર્યું હોવાનું સામે આવ્યું છે। દર્શનમ બિલ્ડિંગ દ્વારા પણ ગેરકાયદેસર દબાણ થયા હોવાનું સામે આવ્યું। કાંસ પરના દબાણના કારણે લાખો લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। બિલ્ડર પર નેતાઓના 4 હાથ હોવાની પણ ચર્ચા જોવા મળી છે। તો મંતવ્ય ન્યૂઝ દ્વારા ખાસ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે। આખરે જવાબદાર કોણ તેને લઈને ખાસ અહેવાલ પ્રસારિત કર્યો છે મંતવ્ય ન્યૂઝે। દંતેશ્વર રોડ રૂપારેલ કાંસ પર મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું હતું, ત્યાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે। અનેક બિલ્ડિંગ ગેરકાયદેસર હોય તેવું સામે આવ્યું છે। કાંસ પરના દબાણના કારણે લાખો લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે। જી, વડોદરાના અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે। બીજી તરફ મંતવ્ય ન્યૂઝ દ્વારા ખાસ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે। અનેક બિલ્ડિંગ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે, શું માહિતી? જી સ્મિતા, વડોદરા શહેરમાં વરસાદ અને વરસાદના પાણીથી વડોદરા થયું વેનિશ। વડોદરા શહેરના પૂર્વ તેમજ દંતેશ્વર, તરસાલી જેવા અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા અને હજારો નાગરિકોના ઘરમાં પાણી પ્રવેશ્યું અને વાઘોડિયા ડભોઈ રિંગ રોડ તો નદીમાં પરિવર્તિત થઈ ગયો। એટલે નાગરિકોને તો કરોડોનું નુકસાન થયું, સાથે સાથે સરકાર મિલકતોને પણ નુકસાન થયું છે। મંતવ્ય ન્યૂઝે ગઈકાલે અહેવાલ બતાવ્યો હતો કે વડોદરા શહેરમાં બેનિશ થઈ જવાથી વડોદરા મહાનગરપાલિકાના તંત્રએ 4000 લોકોને સ્થળાંતરિત કર્યા, 5000 ફૂડ પેકેજ બનાવ્યા, પરંતુ આ માટે જવાબદાર કોણ? મંતવ્ય ન્યૂઝ જવાબદારના ઘર સુધીને પહોંચ્યું છે અને વડોદરા શહેરના પશ્ચિમમાં એટલે પૂર્વમાં આવેલી રૂપારેલ કાંસ ખાતે પહોંચ્યું છે। મંતવ્ય ન્યૂઝ એક્સક્લુઝિવ બતાવવા જઈ રહ્યું છે કે પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવા માટે જવાબદાર કોણ? તો આપ જોઈ શકો છો સ્ક્રીન પર, આ દર્શનમ ગ્રાન્ડ બિલ્ડર છે કે જેને રૂપારેલ પર કાંસ પર દબાણ કર્યું છે અને જે 18 મીટરનો રોડ છે એના ઉપર પતરા મારી દીધા છે ને અહીંથી પાણીનો પ્રવાહ જઈ નહીં શકતા। પૂર્વ વિસ્તારના લાખો ઘરોમાં પાણી જતું રહ્યું, કરોડો રૂપિયાનું નુકસાન થયું અને બિલ્ડરનો કોઈ વાર વાંકો નથી કરતો। મંતવ્ય ન્યૂઝે આ પહેલા પણ બતાવ્યું હતું કે સ્કાયલાઇન સુંદરમ ની જે સાઇટ છે એ સુંદરમ બિલ્ડરે પણ ગેરકાયદેસર દબાણ કર્યું છે અને એના લીધે સુંદરમ સાઇટના લીધે અનેક ઘરમાં ગંદકી ભર્યો કચરો પેસી ગયો છે। એટલે દર્શનમ હોય કે સ્કાયલાઇન સુંદરમ હોય, તેને વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર કોઈ કામગીરી કે કોઈ કાર્યવાહી નથી કરતું તેવી બૂમ ઉઠી। ત્યારે મંતવ્ય ન્યૂઝે આ એક્સક્લુઝિવ અહેવાલ બતાવવા જઈ રહ્યું છે ને આ બાબતે આપણી સાથે વાત કરવા વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગના અધ્યક્ષ ઘનશ્યામ પટેલ છે। આપણે ઘનશ્યામ પટેલને સીધા સવાલ કરીશું। ઘનશ્યામભાઈ, શું કહો છો? કાંસ પર ગેરકાયદેસર દબાણ અને નાગરિકોને કરોડોનું નુકસાન, તમે જવાબદાર કોને માનો છો? જવાબદારમાં એવું છે કે આ લોકોને અમે પહેલા પણ નોટિસ આપેલી છે અને ગઈકાલે પણ અમે લોકોને નોટિસ આપી છે કે ભાઈ તમે કદાચ આ કાંસની અંદર દબાણ કર્યું છે તો તમે દૂર કરી દો। કારણ કે આ રૂપારેલ કાંસ પૂર્વથી દક્ષિણ તરફ જતી મુખ્ય વડોદરા શહેરની કાંસ છે। વડોદરા શહેરની કાંસને કારણે અહીંયાથી જો પાણી બેકઅપ થશે તો પૂર્વની અંદર પાણી વહેલો નિકાલ થતો નથી। એટલા માટે જ અમે લોકોએ કર્યું છે। અમે લોકોએ બહુ નિરીક્ષણ કરી અને આગળની બધી કાંસો સાફ કરાવી, થોડુંક આ લોકોનું દબાણ એવું રહી ગયું છે। તો આ એકલું નહીં પણ જેટલા પણ વડોદરાના મુખ્ય 3 કાંસ છે, રૂપારેલ કાંસ છે, મસિયા કાંસ છે કે કાંસ જે છે એની પર જે પણ બિલ્ડરોએ આ રીતના ગેરકાયદેસર દબાણ કર્યા છે અને અમે જાતે સ્થળ વિઝિટ કરી અને ત્યાં કોર્ટ પર જ અમે એમને નોટિસ આપીશું અને એમને કહી પણ દીધું છે, દાખલા તરીકે તમે અહીંયા આગળ આવ્યા છો તો અહીંયા આગળ લાગતા વળગતા જેટલા પણ બિલ્ડર છે
એમને અમે તાત્કાલિક ધોરણે દૂર કરવાનું કહ્યું છે, નહીં તો રજા છે તે રદ કરવા માટેના કડક પગલાં ભરવા માટેની કાર્યવાહી કરે છે. ઘનશ્યામભાઈ, ટાઉન પ્લાનિંગ અધ્યક્ષ આપ છો અને મંતવ્ય ન્યૂઝે આ પહેલા અહીંયા 9 મહિના પહેલા અહેવાલ બતાવ્યો હતો ને ત્યારબાદ ગુજરાતના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે પત્ર લખીને આ દબાણ દૂર કરાવ્યું હતું. એટલે મંતવ્ય ન્યૂઝ અહેવાલ બતાવે છે ત્યારબાદ દબાણ તો દૂર થાય છે, પરંતુ પુનઃ દબાણ થઈ જાય છે. પુનઃ દબાણ ના થાય એના માટે આપ શું કાર્યવાહી કરશો? એટલા માટે જ કહ્યું ને કે પહેલા બી તમે કહ્યું હતું ત્યારે અમે લોકોએ નોટિસ આપી અને કાચ પણ પહોળો કરાવડાવ્યો છે. અંદર કન્સ્ટ્રક્શન સાઇટ હોય એટલે એ લોકો કોઈ ગાડી લઈ જતા હોય કે કરતા હોય એટલે આમ કરીને રેતી નાખે કે કપચી નાખે તે ધંધા રહી જતા હોય. એ રીતના કદાચ થોડું ઘણું થયું છે તો એના માટે પણ અને એ બાજુથી તમારે કોઈ પણ જાતનું બીજું કોઈ કાર્યક્રમ કરવો નહીં, કારણ કે એવું કરવાથી જેથી કે આ બધું પડી રહે અને એનાથી પાણીને બેક થાય છે. જી સ્મિતા, એક જ મિનિટ રહીશ કે સ્થાનિક અગ્રણી આપણી સાથે છે. શું કહો છો? બિલ્ડર વડોદરા મહાનગરપાલિકાને ગાંઠતો નથી અને તમને કરોડોનું નુકસાન પહોંચી રહ્યું છે. ટૂંકમાં બિલકુલ જે રીતના આસો પર દબાણ અમને જોવું છે અને જે આપણી વખત 3 એટલે કાઢે છે એટલે આસો પર આડેધડ બાંધકામના કારણે આજે પાણીનો પ્રવાહ વહી નહીં રહેતો. અને આની માટે બિલ્ડરની સાથે સાથે હું તો કહું છું કે સત્તાધારી પક્ષના સત્તાધારો પણ એટલા જ જવાબદાર છે, કારણ કે તમને આ લોકોને પરમિશન કેવી રીતના મળે છે? ટાઉન પ્લાનિંગના અધિકારી અહીંયા હતા, એમને એવું કીધું કે અમે જવાબદાર કાર્યવાહી કરી છે, પણ કાર્યવાહી શું? આની પહેલાથી દબાણ થયું હતું, તમે હટાવ્યું તો એનો મતલબ કે તમને કોઈ ગાંઠતા નથી. ત્યારે આવા સમયે જે આપણી 3 મુખ્ય કાંસો છે એ જે કાંસો આજે બાંધકામના કારણે નાળામાં ઉપરાંત થઈ ગઈ છે અને એના કારણે આ નુકસાન લોકોને ભોગવી રહ્યા છે. ત્યારે મારું ચોખ્ખું સ્પષ્ટ કહેવું છે કે આવા લોકો પર કાર્યવાહી કરવામાં આવે, દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે. કોઈ પણ રાજકીય સાંઠગાંઠ ના હોવું જોઈએ અને રાજકીય સંબંધને બાજુ પર રાખીને તમે આની પર કાર્યવાહી કરીને આવા બિલ્ડરોને જે નુકસાન પહોંચાડે છે પબ્લિક પ્રોપર્ટીને અને લોકોને, એનું વળતર આ લોકો પાસેથી જ લેવું જોઈએ, મારું સ્પષ્ટ માનવું છે. જી સ્મિતા, દર્શનમ બિલ્ડર વડોદરા મહાનગરપાલિકાના તંત્રને ગાંઠતો નથી અને દર્શનમ બિલ્ડર ખાનગીમાં તો કહે છે કે મેયર અને કમિશનર મારું કશું નહીં બગાડી શકે. માજલપુરના સિનિયર ધારાસભ્યએ કાગળ લખીને મારું શું બગાડ્યું? મારું તો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે, મારી પાસે ગુજરાત સરકારના આશીર્વાદ છે તેવું બિલ્ડરનું કેવું છે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે ગુજરાતના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ અને વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગના અધ્યક્ષ ઘનશ્યામ પટેલ આમની સામે શું કાર્યવાહી કરે છે. જી સ્મિતા. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે અનેક ઘરોમાં પાણી અને રોડ નદીઓમાં પરિવર્તિત થયા છે. આખરે જવાબદાર કોણ તેને લઈને ખાસ મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. બિલ્ડર પર નેતાઓના 4 હાથ હોવાની ચર્ચાઓ જોવા મળી છે.